ડીસાના હજરત સૈયદ અખ્તર અલી બાવાના જનાઝામાં હજારોની સંખ્યામાં અકીદતમંદો જોડાયા। ડીસાના કોમી એકતાના પ્રણેતા સૂફી સંત હજરત સૈયદ અશગર અલી ઉર્ફે ભાઈ જાન બાવાના સગા નાના ભાઈ એવા સૂફી સંત ડીસાના હજરત સૈયદ મોહમ્મદ અલી બાવા તથા હજરત સૈયદ હસન અલી બાવાના પિતા અને અલમોડાના વતની અને નૈનીતાલ કોલેજમાં પ્રોફેસર તરીકે સેવા બજાવી નિવૃત્ત થયેલ હજરત સૈયદ અખ્તર અલી બાવા ઉંમર 81નું ટૂંકી માંદગી બાદ આજ રોજ તારીખ 12ના બુધવારના રોજ તેમના નિવાસ સ્થાન ખાનકાહ કાદરિયા ડીસા ખાતે આજ રોજ અવસાન થયેલ છે, જેમના નિધનના સમાચાર મળતાં ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ સહિતના મુરીદોમાં ગમગીની વ્યાપી ગઈ હતી। હજરતનો જનાજો રાત્રે ઈશાની નમાઝ બાદ તેમના નિવાસ સ્થાનેથી નીકળવામાં આવ્યો હતો, જે જનાજો અખખર ચોક થઈ 3 બત્તી થઈ સૈયદ બાવા દરગાહ થઈ હજરત ભાઈ જાન બાવાના દરગાહ કમ્પાઉન્ડમાં દફનવિધિ કરવામાં આવી હતી, જેમાં ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતના મોટી સંખ્યામાં અકીદતમંદો જનાઝામાં જોડાઈને ખીરાજે અકીદત પેશ કરી હતી અને હજરતને ખીરાજે અકીદત પેશ કરી હતી। હજરત અખ્તર અલી બાવાની ઝિયારત 13ના ગુરુવારના રોજ ઓલિયા મસ્જિદ ખાતે સવારે 9 વાગે રાખવામાં આવી હતી, તેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાઈને ઈસાલે સવાબ પેશ કર્યો હતો। તેમના અવસાનના સમાચાર મળતાં ડીસા ગવાડી વિસ્તારમાં હિન્દુ મુસ્લિમોએ પોતાના ધંધા રોજગાર સમગ્ર દિવસ બંધ રાખી શોક વ્યક્ત કર્યો હતો। અહેવાલ જમીલ મેમન ડીસા। ધ ન્યૂઝ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક કરો અને શેર કરો।